કાલે નો દિવસ મજા ના આવી. ચમલા મફત સિંગે લાલ કરી નો શીખશું. ઘણા લોકોએ મારા હોઠ, મારા કાન, મારા ગળા વિશે કોમેન્ટ કરી. અલ્યા કરે જ ને પણ કોમેટું તું એવો લાગે છે તારો એક કોણ તૂટી ગયો છે એટલે બુટિયો લાગે છે, અને તારું ડાચું એક બાજુથી બળી ગયું છે એટલે બુઢિયા ઓદરા જેવો લાગે છે. તો કોમેટું આવી ના કર્યું તો શું કરી? તને તારી આરતી ઉતારી પડવા. 3 ઓપરેશન કરાવીને બેઠો છું. આ ચોથું ધારું ત્યારે કરાવી શકું છું. એટલે ચોથું ઓપરેશન કરાવવા માટે જ તે મહિપત સિંહનો વિરોધ કર્યો છે એમ કે હું સોશિયલ મીડિયામાં વાયરલ થઈ મહિપત સિંહનો વિરોધ કરી અને પૈસા કમાવું એના માટે જ તે વિરોધ કર્યો છે એમ. અલ્યા ભિખારી, મહિપત સિંહને કીધું હોત તો મહિપત સિંહ તારા ડાચાનું ઓપરેશન કરાવોત. સમજો, મહિપત સિંહ ગરીબોની સેવા કરે છે, આવી રીતના બધાની ચોદું નહીં બનાવતા. એટલે મહિપત સિંહનો વિરોધ કરવાનું ભાઈ રહેવા દે તું, ને કે તારું ડાચું છે ને એ વધારે ફરી જાય. પણ મારા કર્મોની સજા છે. હવે ગયા જન્મના કર્મોની હોય, કારણ કે આ જન્મમાં જયારે આ ઇન્સિડન્ટ થાય ને ત્યારે મેં કઈ કર્મ કર્યા જ નતા આવા. અલ્યા શું તંબુરોથી જ ખરાબ કર્મ ને કર્યા હોય? તું હાલની તારીખમાં આ ભગવાન જેવા માણસનો વિરોધ કરી રહ્યો છે અને તું કેમ ખરાબ કર્મ નથી કર્યા? અલ્યા ભડવા, એ તો દેખાઈ જાય કે કર્મ ખરાબ કર્યા છે. શું કર્યું છે? આ એમને એમ ડાચું નહીં બળ્યું તારું. સમજો, એકદમ બુઢિયા ઓદરા જેવો લાગે છે ને એટલે તારું ડાચું અભાળીને બોલ થોડો પડવા. તો ગયા જન્મની સજા હશે અથવા એડવાન્સમાં સજા મળી ગઈ છે. શું નાતરું ગયા જન્મની સજા હશે? હું પારા પેલા તારું ડાચું હરકું કરે. ડાચું બુઢિયા સમજણ પડે છે ને? આ કર્મની ગતિ છે. ઓય સમજણ પડે છે ભૂંડ. મારા હાથે ભગવાને જેટલા કામ કરાયા ને સારા, એ બધા ભગવાનને અર્પણ છે. અને અલ્યા ભગવાને તારા હાથે બધા કામ નથી કરાયા, તું તારી જાતે જ બધા કાંડ કરી રહ્યો છે સાળા ગધેડા.